माता पिता की पूजा करी। प्रथम कोने समरिए ने कोना लीजिए नाम मात पिता सदगुरुदेव अपना ली अलग पुरुष ना नाम ये साखी अहींया साबित करी बताई। એટલે વધારે વાત નહીં કરું પણ જેની જાનમાં બેઠા હોય એના ગીત આપણે ગાતા હોઈએ છીએ। જેની જાનમાં બેઠા હોય ને એના ગીત આપણે ગાતા હોઈએ। કોઈ તમે તમારા ઘરના આંગણે વાત ગમે તો તાળીથી વધાવજો। કારણ ડુંગરો છે ને એ નરમ ના હોય। ડુંગરો નરમ નહીં અને ગુલ્ફી ગરમ નહીં। હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, બિલાડીને માળો નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં અને ક્યાંક તાળી પાડો તમને કોઈ વાંધો નહીં। અમે પ્રોગ્રામમાં કે ભાઈ તાળી પાડવાનું કારણ શું ખબર છે? આપણું મન ક્યાંક જ્યું હોય ને એ થોડીક વાર પૂરતું આવી જાય। ગામમાં કે ભાઈ તાળી પાડો તો પછી કે ના જમતી ભાઈ અમને કાયમ ખટો પડી જાય પછી। એટલે પ્રોગ્રામની અંદર એમાં સત્સંગમાં એમાં સંત મેળાવડામાં આપણે બે રીતે હાજર રહેવું પડે। એક ફિઝિકલી મેન્ટલી શરીરથી અને મનથી જો હાજર હોય તો જ આ બધું સમજાય, નકર બધું ઉપરથી। સંગીતમાં ભજનમાં કદાચ તમને આનંદ આવે બધું વાગતું હોય એટલે, પણ સત્સંગ નહીં। એટલે સત્સંગ એટલે પહેલા ચોખા ઘીની ધાર સુરતા રાખવી જ પડે, નકર સમજાય। હું એક જ વાત કરું, આપણી સુરતા હોય છે કે નહીં। જો તમે દોત કાઢશો ને તાળી પાડશો મને ખબર પડી છે કે આપણે શરીરથી છીએ કે મનથી। મને એક બેને ફોન કર્યો, મેં કીધું બેન તમારો છોકરો હમણાં નિશાળમાં ભણવા આવતો નથી। મેં કેમ નથી આવતો? એટલે મને કે જયંતિભાઈ મારો છોકરો છે ને અંગૂઠો ચૂહે છે બહુ, આમ નાનપણની ટેવ। મેં તો નાનકડો હોય તો ચૂહે ભાઈ, આવડો મોટો છે મને કે ચોથી ભણે તો અંગૂઠો ચૂહવાનું ભૂલતો નથી। મેં કીધું એમાં શું મોટી વાત છે? ને કડવો લીમડો છે ને અંગૂઠામાં ચોપડો, મને કે તોય ભૂલતો। એની કડવી ટૂબ ચોપડો પણ તોય કે અંગૂઠો ચૂહવાનું ભૂલતો। પછી 15 દી ભાઈ ફોન આવ્યો, જયંતિભાઈ મારો છોકરો અંગૂઠો ચૂહવાનું ભૂલી ગયો। મેં તમે કઈ દવા વાપરો છો? કે કોઈ જાતની દવા નહીં, કોઈ જાતનું કડવું ઓહળ નહીં, અને મારો છોકરો અંગૂઠો બિલકુલ ચૂહતો નથી, ભૂલી ગયો। મેં તમે શું કરો છો? મને કહો ને મારા પ્રોગ્રામમાં કેવા થાય? મને કે ઢીલી ચડી પહેરાવું છું। આ તો અમુકને સવારે સમજાય બાથરૂમમાં નાતા નાતા, અમુકને અત્યારે સમજાય। એટલા માટે જો સુરતા હોય તો સમજાય ને હરડાડ થાય। આ સત્સંગની અંદર તો શેત તમે ચૂક્યા ને। આ સનાતન ધર્મ ભક્તિનો માર્ગ એટલે આપણો રેલવેનો માર્ગ છે। રોડ ઉપર વાહન આગુ પાછું થાય તો ચાલે, રોડ ઉપર વાહન આગુ પાછું થાય તો ચાલે, પણ પાટા ઉપર તો દોરાવા ઉતરી ગયો ને તો એ ગાડું હેડે એવું નથી। એટલે સત્સંગમાં સુરતા પહેલી રાખવી પડે। એટલે કીધું શામળિયાની સાથે સુરતા તો લહેરું રહેશે, અનુભવની સાથે ત્રિવેણીના ઘાટે વાતું કરે। ભજન બધું ચાલે પણ સત્સંગમાં પરચુરણી ચાલતું નથી। એટલે તમે તમારા આગળ ચોખા નાખો તો ચકલા આવે, જુવાર નાખો તો પારેવા આવે, લીલું ઘાસ નાખો તો ગાયો આવે, પણ મોતીનો ચારો તમે આગળ અને ઉકેલો કરો તો હામ ગધેડા આવે। પણ મોતીનો ચારો તમે આગળ ચારો તો માન સરોવરના હંસ આવે। આજ રમેશરામ બાપુના આગળ માન સરોવરના હંસ આવે। આપણે બધા વાતો કરીએ કે પારસમણી લોઢાને અડે એટલે હોનું થાય। તમે મેં બધા સાંભળ્યું છે, પણ કોઈ પારસમણી જોઈ અત્યાર સુધી? કોઈ દાડ જોઈ? કોઈ હોપડેલું છે? અને બીજી વાત બાપુ હોપડેલી કે હંસ મોતીનો ચારો ચારે, કોઈ દાડ ભાડ્યો? કોઈ દાડ મોતી ખાતા હંસને ભાડ્યો? પણ એ રૂપક છે। આ સંતો છે ને એ જ્ઞાનના ધ્યાનની પાંખો લઈ અને રમેશરામના આગળ પધાર્યા, એ હંસ સમાન છે। એટલે આત્માને હંસની પદવી આપી। હંસા પ્રીત કાય કી વિપત પડે ઉડી જાય, સાચી પ્રીત સેવાળ નહીં જળ ભેગી। અને હંસમાંથી એને પરમહંસની પદવી લાગે, એટલા માટે હંસ કીધો છે। આને પંખી તો ગણાય છે, હંસનું સ્વરૂપ કેમ આપ્યું છે? કે બદલે નહીં। જો દૂધનો રંગ કેવો સફેદ, એમાં નાખી છાશ, એનો રંગ કેવો? ઈમો બની ગયું દહીં, એનો રંગ કેવો? એને વલોયું એટલે થયું પેલું માખણ, એનો રંગ કેવો? સફેદ। અને એનું બની ગયું ઘી, એનો રંગ કેવો? સફેદ। કારણ દૂધ કરતા મોખણનો ભાવ વધારે, માખણ કરતા ઘીનો ભાવ વધારે। આ ઘીનો ભાવ કેમ વધ્યો મિત્રો ખબર છે?
એને કલર બદલાયો નહીં ને, ફેડ સુધી રંગ નો બદલ્યો એટલે બાપુ એનો ભાવ વધ્યો ગયો. અને આપણે જેવું છે શ્રાવણ મહિનામાં ભક્તિ ઉભરાઈ જાય, ભાદરમાં બહુ જી જાય પાછી. શ્રાવણ મહિનામાં તો માધ્યમ થઈ ગયા જ ને હોય, કોકના બૈડામાં ખડા વેડી આવતા રહી. પણ ખરેખર 8 કોણ ને રાત દિવસ જપી લેને તું હરી હરી, કોઈ દાડો ભજન નો મહિનો